નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12, પાઠ નંબર 9, નાણાકીય બજાર, પ્રિપેર્ડ બાય ટાંક પરેશર, લેક્ચર નંબર 8. હવે ગયા વખતે આપણે જે સમજાય ફરી એકવાર રિપીટ કરાવી દઉં છું. નાણાં બજારના સાધનો પાકતી મુદત 1 વર્ષ કાં તેથી ઓછી હોય છે, સલામતના પણ હોય છે અને ઘણા બિન સલામત પણ હોય છે, જેમ કે કોમર્શિયલ પેપર. બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. નાણાં બજારના મુખ્ય સાધનો 5 છે: ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ અથવા નોટિસ મની. હવે આજે આપણે જે ટૂંકનોંધ સમજવાના છે એ ટૂંકનોંધ નંબર 3. બરાબર, 2 ટૂંકનોંધની માહિતી આપણે મેળવેલી છે. એમાં પહેલું હતું ટ્રેઝરી બિલ અને બીજું હતું કોમર્શિયલ પેપર. ત્રીજું આજે સમજવાનું છે, એ પણ 2 માર્કમાં અલગથી પ્રશ્ન પૂછાઈ શકે. ટૂંકનોંધ થાપણનું પ્રમાણપત્ર, એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. હવે થાપણનું પ્રમાણપત્ર એટલે કહેવાય સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત છે, હસ્તાંતરણીય છે અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન પણ ગણવામાં આવે છે. બરાબર, થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, સલામત નથી ગણાતું, હસ્તાંતરણીય છે અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. એટલે કે બિન સલામતનો અર્થ એવો થાય કે મેં હમણાં જ કીધું એમ કે સલામત કહેવાય પણ ખરા અને ન પણ કહેવાય. એટલે કે ઘણી વખત નાણાં ડૂબી જાય એવો પણ બીક લાગી શકે. હસ્તાંતરણીય એટલે ટ્રાન્સફર થઈ શકે, એકના નામેથી બીજાના નામે ટ્રાન્સફર કરી શકી, અને ટૂંકા ગાળા માટે એટલે કે 1 વર્ષથી ઓછો સમયગાળો. શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. જેટલી શિડ્યુલ વેપારી બેંકો છે એ બહાર પાડી શકે, અથવા કોઈ નાણાકીય સંસ્થા, પ્રાઇવેટ નાણાકીય સંસ્થા એ પણ બહાર પાડી શકે છે. તો જે બેંકો છે એ તો હવે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને છે, તો પ્રાઇવેટ બેંક પણ બહાર પાડી શકે. માટે આપણે એમ કહી શકીએ બિન સલામત છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ, જેને આપણે કહીએ ફિક્સ ડિપોઝિટ. બરાબર, બેંકમાં આપણે ફિક્સ ડિપોઝિટ કરાવતા હોય તો બેંકમાં ફિક્સ ડિપોઝિટ છે એની વાત કરવામાં આવે છે. થી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ હોય. બરાબર, એના કરતાં જુદું હોય છે. જો આ એક છે ફિક્સ ડિપોઝિટની રસીદ છે. બરાબર, કોની છે? બેંક ઓફ ઇન્ડિયાની. એમાં રકમ, કોના નામે પૈસા, બરાબર, કઈ તારીખે મેચ્યુરિટી, કઈ તારીખે મૂકવામાં આવ્યા, અધિકારીઓની સહી, બધું છે. અને ફિક્સ ડિપોઝિટની રસીદ કહેવાય. બરાબર, પરંતુ સર્ટિફિકેટ ડિપોઝિટ આવું હોય, આ પ્રકાર હોય, જેની અંદર આ રીતે લખેલું ન હોય. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઉપર લખેલું હોય, પછી જે વ્યક્તિના નામે છે એનું નામ લખેલું હશે, એમાઉન્ટ લખેલી હશે અને તારીખ લખેલી, આ રીતે. એટલે તદ્દન બંને શું છે? અલગ. ફિક્સ ડિપોઝિટ જેવી થાપણનું પ્રમાણપત્ર ગણાતું નથી. હવે થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય છે, એટલે કે ટ્રાન્સફર કરી શકાય, વેચી શકાય. જ્યારે બાંધી મુદતની થાપણ છે એમાં કોઈ નામ બદલાવી શકતું નથી કે વેચી પણ શકાતી નથી. બરાબર, બેંકમાં તમે ફિક્સ ડિપોઝિટ કરાવો તો તમને 1 મહિના પછી એમ થાય કે ચાલો આ ફિક્સ ડિપોઝિટની રસીદ છે વેચી નાખું બીજાને, તો એમ ચાલે નહીં. બેંક નહીં ચલાવે, તમારા નામે તમને જ પૈસા મળશે. જ્યારે થાપણનું પ્રમાણપત્ર તમે ટ્રાન્સફર કરી શકો અને વેચી પણ શકો છો. શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. જેટલી વેપારી બેંકો છે એમની જરૂરિયાત શું છે એ જરૂરિયાત પ્રમાણે એ લોકો બહાર પાડે. અને કેટલીક શરતો
એમાં લખેલી હોય, શરતના આધારે લોકો બહાર પાડતા હોય. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખ હોવી જોઈએ. બરાબર, એટલે 1 લાખથી ઓછીની રકમ હોય તો બહાર પાડી શકાતી નથી. મિનિમમ 1 લાખની રકમ હશે તો જ થાપણનું પ્રમાણપત્ર બહાર પાડી શકાય છે. તો આ રીતે થાપણનું પ્રમાણપત્ર જે ફિક્સ ડિપોઝિટ જેવું નથી, હસ્તાંતરણીય છે અને સાથે સાથે બિન સલામત પણ ગણવામાં આવે છે, કારણ કે કોઈ પ્રાઇવેટ કંપની પણ બહાર પાડી શકે. હવે આવે છે ચોથી ટૂંકનોંધ, એનું નામ છે કોમર્શિયલ બિલ. આની પહેલા બીજી ટૂંકનોંધ જે આપણે લીધી હતી એ હતી કોમર્શિયલ પેપર. આનું નામ છે કોમર્શિયલ બિલ. આ ખાસ તમારે સમજવાનું છે અને વિચારવાનું છે, બરાબર, ધ્યાન આપજો. કોમર્શિયલ બિલ જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે, પહેલો જ પ્રશ્ન કોઈ વિદ્યાર્થીને થાય કે ભાઈ આ શાક એટલે શું, તો કે ઉધારે તમે કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. આવું એક બિલ હોય. એ બિલમાં તમે જે ઉધારમાં ખરીદી કરેલી છે એની ડિટેલ હશે. દાખલા તરીકે ઉધારની ખરીદી કરી, વસ્તુના નામ ને લખેલા હશે, અહીંયા રકમ લખી હોય, માની લો અહીંયા 5 લાખ રૂપિયા થાય છે. તો આ શું થયું કે જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર, આ કંપની માલ વેચે છે તો એ કંપનીનું નામ અહીંયા છે, બરાબર, કોમર્શિયલ ઇનવોઇસ છે. એની અંદર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. કોમર્શિયલ બિલ લખ્યું. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે, ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. હસ્તાંતરણીય એટલે ફરીવાર એને પણ ટ્રાન્સફર કરી શકાય. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. બરાબર, મેં તમને હમણાં કીધું એમ, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ વેપારી પાસેથી ખરીદી કરવા જાય છે. હવે એ વસ્તુ ખરીદે છે ઉધાર, પૈસા આપતા નથી, બાકી રાખે છે. તો આ જે માલિક છે એ શું કરશે, આવું બિલ બનાવશે. જે વસ્તુ ખરીદી એની ડિટેલ લખશે, એની રકમ, દાખલા તરીકે 2 લાખ રૂપિયા થાય છે તો અહીં ટોટલમાં 2 લાખ લખેલા હશે અને આજની તારીખ લખેલી હશે અને બિલ આપી દેશે. બરાબર, તો આનો અર્થ શું થયું, આ બિલ છે એ શું છે, તો પેલું તો એ વ્યવહારોથી ઉદ્ભવ્યું, ઉધાર છે એટલે. બીજું ચોક્કસ રકમ, 2 લાખ લખ્યા છે તો ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાની ખરા, પણ કેવી, બિનશરતી હુકમ, એમાં કોઈ ટર્મ ને કન્ડિશન લખેલા નથી, એવો હુકમ આ બિલમાં કરેલો છે, એવું કહેવાશે. કોમર્શિયલ બિલ ના ઘણા પ્રકારો, એને આપણે વિનિમય પત્ર કહી શકીએ, હુંડી તરીકે તમારા એકાઉન્ટમાં જે આવે હુંડી એને પણ કહેવામાં આવે, આંતરદેશીય બિલ, ઇનલેન્ડ બિલ એવું પણ કહેવામાં આવે, માંગણી બિલ એવું પણ નામ છે, વિદેશી બિલ એવું પણ નામ. તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો કે કોમર્શિયલ બિલના પ્રકારો જણાવો, તો જવાબમાં લખવાનું વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ અને માંગણી બિલ અથવા વિદેશી બિલ, એવું આપણે જવાબમાં લખવાનું. બરાબર, આ બધા એના ઉદાહરણ છે, જુઓ. બરાબર, અલગ અલગ પ્રકારના બિલ, ફોરેન બિલ, બરાબર, વિદેશી બિલ, એવી રીતે બિલ ઓફ એક્સચેન્જ, આ અલગ અલગ પ્રકારના જે એમાં લખ્યા છે, વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ અથવા વિદેશી બિલ. નામ અલગ અલગ પણ કહેવાય શું, તો કે ભાઈ કોમર્શિયલ બિલ જ ગણવામાં આવે, જેની અંદર એમાઉન્ટ લખેલી હોય, જે તે વ્યક્તિનું નામ લખેલું હોય, તારીખ લખેલી હોય, આવી રીતે બિલ બનાવવામાં આવે, કોમર્શિયલ બિલ. હવે જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ અથવા ટ્રેડ બિલ બને. બરાબર, જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ કહેવાય. અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે, બરાબર, આ સેલર છે એટલે કે વેચનાર છે, આ બાયર છે ખરીદનાર છે, તો વેચનારે ખરીદનાર ઉપર બિલ લખ્યું,
એટલે એ બની ગયું શું? વેપારી બિલ, ટ્રેડ બિલ બને. વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે, બરાબર. આ જે બિલ છે એ કોને આપશે? એ બેંકને. જેમ કે અહીં લખ્યું છે આઈસીઆઈસી બેંક, બરાબર. તો એ આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. બેંક જો આ બિલનો સ્વીકાર કરે તો એને શું કહેવામાં આવે? કોમર્શિયલ બિલ. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવ આપે છે, એટલે કે વટાવી આપે છે. મેં હમણાં તમને કીધું એમ 2 લાખનું બિલ થયું, સેલરે કોને મોકલ્યું? બાયર. એ 2 લાખનું બિલ છે એ કોને રજૂ કરે? પોતાની બેંકને, બરાબર. તો એના માટે શું થઈ ગયું? કોમર્શિયલ બિલ. આ 2 લાખ રૂપિયા ઉપર એ વટાવ, સેલરને પૈસાની જરૂર છે, બેંકમાં એને આ બિલ મૂક્યું અને કીધું કે ભાઈ મને પૈસા આપો. તો એમ કે અમે તમને પૈસા આપી, પરંતુ 2 લાખ પૂરા નહીં આપે, હું તમને 1,90,000 આપું. 1 મહિના પછી આ 2 લાખ રૂપિયા જે આવશે એ મારા થશે, એટલે કે બેંકના થશે. વેપારીને મંજૂર છે, તો એ બેંક માટે શું બની ગયું? કોમર્શિયલ બિલ. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે. હવે આટલું જ નહીં, જે બેંક પાસે આવું બિલ છે એને પૈસાની પાછી જરૂર પડી તો એ પાછી બીજી બેંકને પણ એમ કહે કે ભાઈ આ બિલ રાખો અને વટાવો, મને એમાંથી પૈસા બાદ કરીને આપો. તો 2 લાખ તો આવવાના જ છે, તો એની પાસેથી કદાચ એવું ડીલ કરી શકે કે ભાઈ તમે મને 1,80,000 આપો, હું તમને 2 લાખના બિલ આપું. તો આવું પણ બેંક કરી શકે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30 દિવસ માટે હોય છે, ઘણી વખત 60 દિવસની મુદત હોય એમાં, અને ઘણી વખત 90 દિવસ. બરાબર. તમને હવે સમજાણું હશે કોમર્શિયલ બિલ શું. બરાબર, ધ્યાન આપ્યું? બરાબર, બધાએ સમજાણું? બધાને આને કહેવાશે કોમર્શિયલ બિલ. રેડી? તો ફરી એકવાર આપણે જોઈ લઈ, રિપીટ કરી લઈ. સૌપ્રથમ, જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર એક બિલ બનાવે, જેને કહેવાય કોમર્શિયલ બિલ. આવા કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારથી ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ, એને કહેવામાં આવે કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકાર છે. વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ. બરાબર. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ થઈ જાય ટ્રેડ બિલ. આ વેચનાર છે, આ ખરીદનાર છે. વેચનાર છે એ ખરીદનાર ઉપર બિલ લખે તો એ બની જશે ટ્રેડ બિલ. વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે. એની બેંક છે આઈસીઆઈસી બેંક ઉદાહરણ તરીકે, આ બિલનો એ સ્વીકાર કરે છે, જેમાં 2 લાખ રૂપિયા રકમ લખેલી છે, તો એને કહેવાશે કોમર્શિયલ બિલ. વેપારી બેંક આ બિલને વટાવી, એટલે કે 2 લાખ રૂપિયા આવવાના જ છે બિલના, તો એમાંથી વટાવ કાપી નાખે. જેમ કે 1,90,000 જે તે સેલરને આપે અને બિલના રકમ પોતે રાખે જ્યારે આવે ત્યારે. તો એને કહેવામાં આવે છે બિલને વટાવ કાપીને વટાવી આપે. જો બેંકને નાણાંની જરૂર પડે, આ બેંકને નાણાંની જરૂર પડી તાત્કાલિક, તો એ બીજી બેંકને પણ પૈસા આપી, એટલે કે આ બિલ રજૂ કરીને પુનઃ વટાવી શકે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30 દિવસ માટે હોય, ઘણી વખત 60 દિવસની મુદત અને ઘણી વખત 90 દિવસની મુદતના હોય છે. તો આ રીતે બીજી 2 ટૂંક નોંધ, થાપણનું પ્રમાણપત્ર અને કોમર્શિયલ બિલ, એના વિશે માહિતી મેં તમને આપી. મને વિશ્વાસ છે કે તમને સમજાણું હશે. ફરી વખત તમે ચોપડામાં ચાલુ કરી દો લખવાનું, એક વખત વિડીયો જોઈ અને પછી મોઢે લખશો તો 100% તમને આવડી જશે. થેન્ક યુ વેરી મચ.